हेलो फ्रेंड्स, वेलकम अगेन टू श्री ज्ञान मंजरी विद्यापीठ। फ्रेंड्स, मेंटल एबिलिटी टेस्टना फाउंडेशनना लेक्चर्समां આપણે છેલ્લે એનાલિટિકલ રીઝનિંગ પૂરું કર્યું હતું। અલગ અલગ ત્રણ લેક્ચરોમાં આપણે એને ડિવાઈડ કર્યું હતું। એની અંદર કાઉન્ટિંગ ધ લાઇન સેગમેન્ટ્સ, કાઉન્ટિંગ ધ ટ્રાયંગલ્સ, કાઉન્ટિંગ ધ સ્ક્વેર્સ, કાઉન્ટિંગ ધ રેક્ટેંગલ્સ, કાઉન્ટિંગ ધ પેરેલેલોગ્રામ્સ અને કાઉન્ટિંગ ધ સર્કલ્સ, આવા આટલા અલગ અલગ ટોપિક આપણે જોયા હતા। હવે આજે આપણે ન્યૂ ચેપ્ટર નંબર 23 સ્ટાર્ટ કરવું છે। ચેપ્ટરનું નામ છે ડાઈસ। ગુજરાતીમાં કહું તો પાસો કહેવાય આને। શું કહેવાય? પાસો એટલે કે ડાઈસ। ડાઈસ બધાએ જોયો હશે, બરાબર? ઘણા બધા લોકો લૂડો રમ્યા હશે, ઘણા બધા લોકો સાપ સીડી રમ્યા હશે, બરાબર છે? આ દરેક લોકોએ ડાઈસ તો જોયો જ હોય। તમને બધાને ખબર છે કે ડાઈસ ઉપર 6 સરફેસ હોય, 6 સપાટી હોય। 1 2 3 4 5 6 એવા 6 अलग अलग नंबर आपेला होय। कोई पण एक फेस ऊपर 1 नंबर आपेलो होय, कोई पण बीजा फेस ऊपर 2 नंबर आपेलो होय, कोई पण त्रीजा फेस ऊपर 3 नंबर आपेलो होय, कोई पण चौथा फेस ऊपर 4 नंबर आपेलो होय અને પાંચમા ઉપર 5 ને છઠ્ઠા ઉપર 6। ટૂંકમાં 6 સરફેસીસ હોય, 1 to 6 નંબર આપેલા હોય। પછી એની રીતે નંબર આપે, જ્યાં 1 આપવો હોય ને 1 આપે, જ્યાં 2 આપવો હોય ને 2 આપો। ઈ એની મેળે કોઈ પણ જગ્યાએ નંબર આપી દે। 6 સરફેસીસ ઉપર 1 to 6 નંબર તો આપેલા જ હોય। હવે ડાઈસ ને રિલેટેડ ક્વેશ્ચન કેવા કેવા પૂછાશે અને એના આન્સર કઈ કઈ રીતે આપશું એની ચર્ચા કરીએ। તો અહીંયા આપણે વન બાય વન ઘણા બધા ક્વેશ્ચનની ચર્ચા કરશું, પણ એને સોલ્વ કરવા માટે કઈ કઈ થિયરી તમારે ધ્યાનમાં હોવી જોઈએ સૌથી પહેલા એની વાત કરી લઈએ। તો સૌથી પહેલા 3 બેઝિક નિયમો જો તમને ખબર હોય, 3 બેઝિક થિયરી જો તમને ખબર હોય તો એ થિયરીને આધારે તમે કોઈ પણ ક્વેશ્ચન ડાઈસને રિલેટેડ સોલ્વ કરી શકો છો। જોઈએ કેવી કેવી થિયરી ધ્યાનમાં હોવી જોઈએ। સૌથી પહેલી થિયરી જો, એક ડાઈસ હું પહેલા ડ્રો કરું છું, એટલે કે પાસો ડ્રો કરું છું। ઓકે, આ એક મેં પાસો ડ્રો કર્યો। ડાઈસની એટ અ ટાઈમ તમને 6 સરફેસીસ નો દેખાય। મેક્સિમમ ટુ મેક્સિમમ 3 સરફેસ તમને દેખાતી હોય, વધુમાં વધુ 3 સપાટી તમે જોઈ શકતા હો। એક આ સપાટી ઉપરની, એક આ લેફ્ટ સાઈડની સપાટી અને એક આ રાઈટ સાઈડની સરફેસ એટલે કે સપાટી। ધારો કે અહીંયા 4 નંબર આપેલો છે, અહીંયા 2 નંબર આપેલો છે અને અહીંયા 5 નંબર આપેલો છે। ખરેખર ડાઈસ ઉપર ખાલી 3 નંબર ન હોય, ખરેખર તો 6 નંબર જ હોય, પણ એટ અ ટાઈમ આપણે ડાઈસનો ફોટો પાડીએ તો મેક્સિમમ આપણે 3 નંબર્સને જોઈ શકશું। એક સાથે 6 નંબરને આપણે ન જોઈ શકીએ। કોઈ પણ એક એંગલથી એનો ફોટો પાડવામાં આવે તો મેક્સિમમ ટુ મેક્સિમમ તમે 3 ફેસીસ, 3 સરફેસીસ તમે એની જોઈ શકશો। હવે કોઈ પણ નંબર હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા તમને પૂછ્યું હોય કે અહીંયા 4 ની અપોઝિટ કોણ આવશે, 4 ની સામેની બાજુએ કયો નંબર આવશે આ ડાઈસની અંદર। તો અહીંયા આગળ હજી એક ફિગર ઉપરથી ખબર ન પડે, હજી એક ફિગર ડ્રો કરું છું, હજી એક ફિગર ડ્રો કરું છું, સમજવાની કોશિશ કરજો। बराबर है? अँ 4 लखू छू, अँ 1 बराबर है, ओके, अने 6 लखू छू। चलो हवे तमने क्वेश्चन एवो पूछ्यो छे के 4 नी अपोजिट कोण हशे, 4 नी सामेनी बाजुए कोण हशे। हवे केम अपोजिट नो ज क्वेश्चन पूछाशे? दरेक में एवुं पूछ्युं हशे के आनी सामे कोण आवशे, एटले के आनी अपोजिट कोण आवशे। केम अपोजिट नो क्वेश्चन पूछे? कारण के डाइस में एम पूछे ने कि 4 नी एडजसेंट एटले पासे कोण आवेलू छे, अपोजिट एटले सामे અને એડજસન્ટ એટલે કે પાસે। અહીંયા એવો ક્વેશ્ચન કોઈ દી ન બની શકે કે 4 ની એડજસન્ટ માં કોણ આવશે, કારણ કે કોઈ પણ સરફેસ હોય, ધારો કે તમે ડાઈસની 6 સરફેસીસ હોય, એક ઉપરની, એક નીચેની અને 4 આજુબાજુની, ટોટલ 6 સરફેસીસ હોય। હવે ઉપર 4 છે, ઉપર કોણ છે? 4 છે। હું એમ પૂછું કે 4 ની એડજસન્ટ સરફેસીસ કઈ કઈ છે, તો એવી 4 આન્સર આવે। આ આગળની, આ બાજુવાળી, આ બાજુવાળી ને આ બાજુવાળી, બરાબર છે? આગળથી જે સરફેસ હશે ઈ, આ બાજુવાળી હશે ઈ, આ બાજુવાળી હશે ઈ ને આ બાજુવાળી, તો 4 આન્સર ટીક કરી શકાય। तो कोई दी एडजसेंट नो क्वेश्चन तो पूछाशे ज नहीं, तमने कोई दी नहीं पूछाय। क्वेश्चन हमेशा कोनो पूछाशे? अपोजिट नो। एवुं पूछाशे 4 नी सामे कोण हशे। हवे याद राखो
કે જે એડજસન્ટમાં હોય કોઈ દી ઓપોઝિટમાં તો ન જોઈ. તમે વિચારો ઉપર 4 છે બરાબર, આ 2 જે છે 2 એ એની એડજસન્ટમાં છે, જો એની પાસે જ છે, એને અડોઅડ જ છે, એટલે એ કોઈ દી ઓપોઝિટમાં ન હોય. 5 જે છે 5 ઈ પણ એની એડજસન્ટમાં છે, પાસે છે, એટલે ઈ સામે ન હોય. જે પાસે હોય સામે ન હોય, જે સામે હોય પાસે ન હોય. તમે સમજો છો? સામે કોને કહેવાય? ઉપરનો નંબર હોય એની સામે વાળો નીચેનો નંબર કહેવાય. જે આજુબાજુ વાળા 4 એના સામેના નંબર ન કહેવાય, પાસેના નંબર કહેવાય. ક્લિયર થાય છે ને? ઓકે, તો અહીંયા આગળ 2 અને 5 તો ન જ આવે સામે. એવી રીતે અહીંયા 4 ની એડજસન્ટ 1 અને 6 છે, એટલે 1 પણ ન આવે અને 6 ય ન આવે. હવે ટોટલ નંબર કેટલા હોય? 1 2 3 4 5 અને 6 આટલા નંબર હોય. હવે 4 ની અપોઝિટ કોણ આવે એવું પૂછ્યું છે. 4 ની અપોઝિટ 4 તો હોય નહીં. એક ડાઈસમાં 2 વાર ચોકડો તો આવતો ન હોય કોઈ દી. 2 વખત તો 4 આવતા ન હોય, એટલે 4 ની અપોઝિટમાં 4 તો ન હોય, 2 ય ન હોય, 5 પણ ન હોય, બરાબર છે, 6 પણ ન હોય અને 1 પણ ન હોય. એટલે ક્લિયર થઈ ગયું છે આ બે ડાઈસ ઉપરથી કે એક્ઝેક્ટ 4 ની સામે આ ડાઈસ ની અંદર કેટલા હશે? 3 હશે. કોણ હશે? 3 હશે. તો 4 ની અપોઝિટમાં 3 હશે. હું આવી રીતે લખીશ. આનો મતલબ છે 4 અપોઝિટ ટુ 3 છે આ ડાઈસ ની અંદર. તો તમને કોઈ પણ ડાઈસ આપેલા હોય એમાં પહેલો રૂલ યાદ રાખો તમે. તમને એડજસન્ટ કોઈ દી નહીં પૂછે, કારણ કે એડજસન્ટ પૂછશે તો 4 જવાબ પોસિબલ છે. એમસીક્યુ માં એક જ આન્સર આપવાનો હોય, એટલે તમને કોઈ દી એડજસન્ટ નંબર નહીં પૂછે, તમને ઓપોઝિટ નંબર જ પૂછશે હંમેશા. એટલે આટલી વસ્તુઓને યાદ રાખીએ. રૂલ નંબર 1 કે જે પાસે હોય કોઈ દી સામે ન હોય, કોઈ દી સામે હોય કોઈ દી પાસે ન હોય. આ વસ્તુ પહેલી યાદ રાખો. એટલે ઘણા બધા ક્વેશ્ચન તો છે ને આવી રીતે એલિમિનેશન થી એક એક વિકલ્પ દૂર કરતો જવાનો, એવી રીતે સોલ્વ થઈ જતા હોય. હવે કેસ નંબર 1 પહેલો નિયમ તમે શું યાદ રાખશો? કે જે સામે હોય સામેનો નંબર પાસે ન હોય. The number which is opposite to a particular number will never be the adjacent to that number. સામેનો નંબર પાસે ન હોય અને પાસેનો નંબર કોઈ દિવસ સામે ન હોય. પાસે રહેલો નંબર એ કોઈ દિવસ સામે ન હોય. The number adjacent to a particular number will never be the opposite to that number. ઓકે, આટલી વસ્તુ પહેલા તમને ખબર પડી ગઈ. અહીંયા 4 ની એડજસન્ટ 2 છે, 4 ની એડજસન્ટ 5 છે, એટલે ઓપોઝિટ તો ન જ હોય. અહીંયા 4 ની એડજસન્ટ 1 અને 6 છે, 4 ની પાસે આવેલા 1 અને 6 છે, એટલે ઓપોઝિટ ન હોય, એટલે હવે વધ્યું ખાલી 3. તો પહેલો આ રૂલ તમારે યાદ રાખવાનો, રૂલ નંબર 1. આટલી તમને ખબર પડી ગઈ. હવે બીજો રૂલ શું છે? તમને બે ડાઈસ ડ્રો કરીને આપેલા હોય, ફોર એક્ઝામ્પલ જોજો. ઓકે, આ એક ડાઈસ છે, હજી એક ડાઈસ લઉં છું. ઓકે, અહીંયા આગળ બે ડાઈસ ફરીથી ડ્રો કરું છું. અહીંયા લખું છું 2 3 6, બરાબર છે. અહીંયા હું લખું છું 2 3 5. જો તમને દેખાતું હશે 2 3 6 અને 2 3 5. હવે રૂલ નંબર 2 શું કહે છે? જો પહેલા તો એવો ક્વેશ્ચન પૂછીશ કે અહીંયા કેટલા ડાઈસ દેખાય છે, તો તમે કહેશો 2. ખોટો આન્સર છે. આ બે ડાઈસ નથી, એક જ ડાઈસના બે અલગ અલગ એંગલ ઉપરથી પાડેલા ફોટા છે. આ બે ડાઈસ નથી, ડાઈસ એક જ છે. જે ડાઈસ અહીંયા છે એ જ ડાઈસ અહીંયા છે, પણ આ ફોટો અલગ એંગલથી પાડેલો છે ને આ ફોટો જે છે અલગ એંગલથી. એટલે એવું તો ન જ બોલતા કે આ બે ડાઈસ છે, આ એક જ ડાઈસ છે, પણ બેનો એંગલ અલગ અલગ છે, એમાં ના નથી. હવે રૂલ નંબર 1 આપણે જોયું કે જે સામે હશે એ કોઈ દી પાસે નહીં હોય, જે પાસે હશે એ સામે નહીં હોય. આ રૂલ ઉપરથી કેટલાય એમસીક્યુ સોલ્વ કરીને હું તમને બતાવીશ, આ એક જ રૂલ ઉપરથી. જ્યારે આપણે ક્વેશ્ચન જોશું ત્યારે વધારે આઈડિયા આવશે. પહેલા યાદ રાખો પહેલો રૂલ. બીજો રૂલ એવો છે કે જો તમને એક ડાઈસના બે અલગ અલગ ફોટા આપેલા હોય, પાડીને ફોટા પાડીને આપી દીધા હોય આપણને, એમાં બે નંબર કોમન હોય. જો અહીંયા બે નંબર કોમન છે. કયા કયા બે નંબર્સ કોમન છે? જો તો અહીંયા આગળ તો જો એક બગડો કોમન છે, એટલે 2 નંબર કોમન છે, ને એક 3 નંબર કોમન છે. જોઈ લો, there are 2 common numbers in these 2 dice. આ બંને ડાઈસ ની અંદર બે આંકડાઓ સામાન્ય છે, કોમન છે. તો હવે જે થર્ડ વધ્યા ને, આમાં વધ્યું કોણ? 6. આમાં કોણ વધ્યું? 5. એ બે ઓપોઝિટ જ હોય એકબીજાને. એ બે એકબીજાના
અપોઝિટ જ હોય. આ બીજો રૂલ યાદ રાખજો કે તમને બે ડાઈઝ આપેલા હોય એટલે ડાઈઝ એક જ હોય પણ એના બે અલગ અલગ એંગલ ઉપરથી ફોટા પાડીને આપેલા હોય. એક ડાઈઝના બે ફોટા તમને આપેલા હોય, બંને ફોટાની અંદર બે નંબર કોમન હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા 2 પણ કોમન છે ને 3 પણ. તો ધેર આર 2 કોમન નંબર્સ ઇન ધીસ 2 ડાઈઝ. આ બંને ડાઈઝની અંદર બે કોમન નંબર તમારી પાસે છે. ધેટ મીન્સ 6 અને 5 એકબીજાને અપોઝિટ થઈ જશે. આ કન્ફર્મ છે. તો હું અહીંયા આગળ લખું છું મારી રીતે, બરાબર છે. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ છે એ લોકો સમજી જશે, બરાબર. હું અંગ્રેજીમાં એકવાર બોલી દઈશ પણ તમે તમારી રીતે લખી શકો છો, બરાબર છે. ચાલો, જો એક પાસાના બે ચિત્રોમાં બે અંક સામાન્ય એટલે કે કોમન હોય તો બંનેના ત્રીજા અંક એકબીજાની સામસામે એટલે કે અપોઝિટ હોય. અંગ્રેજીમાં કહેવું તો કહી શકાય, ઇફ in two dice, if two numbers are same common, then their third numbers will be opposite to each other. તો આ બીજો રૂલ થઈ ગયો. ચલો, રૂલ નંબર 1 શું હતો? જે સામે હોય પાસે ન હોય, જે પાસે હોય સામે ન હોય. રૂલ નંબર 2 શું હતો? કે જો કોઈ પાસાના બે ચિત્રો તમને આપેલા હોય એમાં બે નંબર્સ કોમન હોય. અહીંયા તે બે નંબર 2 અને 3 છે ને અહીં 2 અને 3 કોમન છે, તો આનો થર્ડ નંબર ને આનો થર્ડ નંબર ઓટોમેટિકલી તમારે એકબીજાને ઓપોઝિટ હશે જ તે. ચાલો, આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ નવી થિયરીની વાત કરીએ. થિયરી નંબર 3. ચાલો, આનો સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે. હવે આગળ વધું છું. હવે થિયરી નંબર 3 જે છે ને એને સમજવી થોડીક વધારે મુશ્કેલ છે અને એ બહુ સરખી રીતે આવડવી જોઈએ. પણ એક કામ કરીએ, પહેલા આ બે થિયરી ઉપરથી છે ને થોડા ક્વેશ્ચન સોલ્વ કરીએ, પછી હું તમને ત્રીજી થિયરી શીખવાડું, બરાબર. પહેલા આ બે થિયરી ઉપરથી આપણે થોડા ક્વેશ્ચન્સને સોલ્વ કરીએ. ચાલો, 1 બાય 1 જોઈએ છીએ. જો પહેલા આ બે થિયરીનો ઉપયોગ કરીને તે ઘણા બધા ક્વેશ્ચન, મોટા ભાગના ક્વેશ્ચન થઈ જશે, બરાબર છે. તો ચાલો, આપણને શું પૂછ્યું છે? કન્સિડર ધ ફોલોઈંગ પિક્ચર્સ ઓફ અ ડાઈસ. કન્સિડર ધ ફોલોઈંગ પિક્ચર્સ ઓફ અ ડાઈસ. વોટ ઇઝ ધ નંબર અપોઝિટ ટુ 3? મેં કીધું ને હંમેશા ઓપોઝિટનો જ ક્વેશ્ચન હોય. કોઈ દી એવું નહીં પૂછે વોટ ઇઝ ધ નંબર એડજસન્ટ ટુ 3, એવું કોઈ દિવસ નહીં પૂછે. કારણ કે જો એવું પૂછે ને તો ચાર સાચા જવાબ આપી શકાય એવો ક્વેશ્ચન હોય ને તો. અને એમસીક્યુમાં તો આપણે એક જ જવાબ આપવાનો હોય. એટલે કોઈ દી એડજસન્ટનો ક્વેશ્ચન નહીં પૂછાય. હંમેશા ક્વેશ્ચન તો ઓપોઝિટનો જ પૂછાશે. ઓકે, તો 3 ની અપોઝિટમાં કોણ છે? જો 3 ની અપોઝિટમાં 2 તો નો જ આવે, કારણ કે એની પાસે છે. જો અહીંયા 3 ની પાસે 2 છે એટલે 2 નો આવે, 6 પણ નો આવે, બરાબર છે. પછી 3 બીજી કોઈ જગ્યાએ દેખાય છે? 3 જે છે એ બીજી કોઈ જગ્યાએ દેખાય છે? ઓકે, તો અહીંયા આગળ 2 અને 6 તો ઓપ્શનમાં મસ્તાઈ નથી. જો તો 2 અને 6 તો નહીં જ આવે. બીજી કોઈ જગ્યાએ 3 છે નહીં? ઓકે, નથી. ચલો, તો બીજો કોઈક નિયમ લગાડીએ આપણે. પહેલા નિયમ ઉપરથી આ સોલ્વ નથી થતું, કારણ કે બીજી કોઈ જગ્યાએ 3 સિવાય કોઈ નંબર જ નથી. એટલી ખબર પડે છે કે 3 ની એડજસન્ટમાં 6 છે એટલે ઈ નો લાગે. 3 ની એડજસન્ટમાં 2 છે એટલે એ ઓપોઝિટ નો હોય. એટલે 6 અને 2 તો નો જ આવે. અહીંયા 2 અને 6 સમજતા છે નહીં. તો હવે એનાથી આપણો ફાઇનલ આન્સર નથી આવતો. હવે રૂલ નંબર 2 લગાડીએ. 3 ની અપોઝિટમાં જોઈએ છે તો વધ્યું 6 અને 2. 6 અને 2 બીજા કયા ડાઈસમાં દેખાય છે? જો અહીંયા દેખાય છે. 6 બંનેમાં કોમન છે, જુઓ, અને 2 પણ બંનેમાં કોમન છે, જોઈ લો. બંનેમાં 6 પણ કોમન છે, બંનેમાં 2 પણ કોમન છે. તો હમણાં મેં તમને થિયરી નંબર 2 શીખવાડી દીધી, યાદ છે? થિયરી નંબર 2 શું કહે છે? જો એક ડાઈસના બે પિક્ચર આપેલા હોય અને બંનેમાં એક નંબર કોમન હોય અને હજી બીજો નંબર પણ કોમન હોય, તો આનો થર્ડ નંબર અને આનો જે થર્ડ નંબર વધ્યો એ એકબીજાની ઓપોઝિટ જ હોય. એટલે 3 નો ઓપોઝિટ અહીંયા 4 જ થશે. કન્ફર્મ 100%. ક્લિયર છે? અહીંયા 3 નું ઓપોઝિટ 4 જ થશે, કારણ કે આ બંને ડાઈસમાં બે નંબર કોમન મળ્યા એટલે. ક્લિયર છે? ચલો, નેક્સ્ટ આગળ વધીએ આપણે. ધ નંબર અપોઝિટ ટુ 3 ઇઝ. 3 ની અપોઝિટમાં અહીંયા કોણ હશે એવું કહે છે. તો જો 3 ની અપોઝિટ જોવું છે તો 1 અને 6 બીજા કોઈમાં છે? તો 1 અને 6 બીજા કોઈમાં નથી. 3 નું ઓપોઝિટ જોતું હોય તો 1 અને 6 બીજા કોઈમાં હોવું જોઈએ. એકય ડાઈસ આમાંથી એવો નથી જેમાં 1 અને 6 બંને હોય. તો હવે આપણે કામ કરીએ. 3 ની અપોઝિટમાં 1 નહીં હોય, 6 નહીં હોય. 3 ની અપોઝિટમાં 5 નહીં હોય, 1 નહીં હોય. 3 ની અપોઝિટમાં 2 પણ નહીં હોય અને 6 નહીં હોય. કારણ કે પહેલો રૂલ એવો કહે છે કે જે એડજસન્ટ હોય એ કોઈ દિવસ અપોઝિટ ન હોય. તો અહીંયા 3 ની એડજસન્ટમાં 6 છે એટલે એ તો નો જ આવે.
3 ની એડજસન્ટમાં 1 છે ઈ નો આવે, ઈ તો ઓપ્શનમાં નથી. 3 ની એડજસન્ટમાં 5 છે તો 5 પણ નો આવે, ઈ ઓપ્શનમાં નથી. 3 ની એડજસન્ટમાં 2 અને 6 નો આવે તો 2 પણ નો આવે. બરાબર છે. ઓકે, તો હવે 3 ની ઓપોઝિટમાં 3 તો કોઈ દી હોય નહીં, 3 ની સામે 3 તો હોય નહીં, એટલે ફાઇનલ આન્સર છે 4. અહીંયા 3 ની સામે 4 હશે. 3 ની સામે 3 થોડો કોઈ દી આવે, તમે વિચારો ને. 3 ની સામે કોઈ દિવસ 3 આવે નહીં. એનું કારણ શું છે? કારણ કે એક જ ડાઈસ ઉપર બે તગડા થોડા હોય, 2 ટાઈમ્સ 3 થોડો હોય. ક્લિયર છે? નેક્સ્ટ. A dice is thrown 4 times and its 4 different positions are given below. Find the number of the face opposite to the face showing 2. બે ની ઓપોઝિટમાં કોણ આવે એવું પૂછ્યું છે ટૂંકમાં. બરાબર છે. હવે 2 છે તો 3 અને 4 વધે છે. બીજા કોઈમાં 3 અને 4 છે? યસ, જો છે. અહીંયા 3 છે, અહીંયા 3 છે. બરાબર. અહીંયા તે 4 છે અને અહીંયા તે 4 છે. જો ફર્સ્ટ ડાઈસ અને થર્ડ ડાઈસ, ડાઈસ તો એક જ છે પણ એના અલગ અલગ પિક્ચર આપ્યા છે, અલગ અલગ ફોટા પાડીને આપ્યા છે. તો આને કન્સિડર કરો ને આને કન્સિડર કરો બંનેને, તો 3 પણ કોમન છે, 4 પણ કોમન છે, એટલે આમાં વધ્યું 2 અને આમાં વધ્યું 5. તો 2 ની અપોઝિટ જે છે એ 5 થશે. આ કન્ફર્મ આન્સર થઈ ગયો. બે જ નિયમ યાદ રખાવ્યા છે હજી સુધી મેં, ખાલી અને ખાલી બે જ નિયમો ઉપરથી અત્યારે હું સોલ્વ કરું છું. ત્રીજી થિયરી હજી નથી શીખવાડી મેં તમને. મૂળ 3 થિયરી યાદ રાખવાની છે. પહેલી થિયરી, જે પાસે હોય સામે ન હોય, જે સામે હોય કોઈ દી પાસે ન હોય. એડજસન્ટ હોય કોઈ દી ઓપોઝિટ ન હોય, ને ઓપોઝિટ હોય કોઈ દી એડજસન્ટ ન હોય. બીજી થિયરી એવી છે કે તમને કોઈ ડાઈસના બે અલગ અલગ પિક્ચર આપ્યા હોય, એમાં બે નંબર્સ કોમન હોય તો આનો થર્ડ નંબર ને આનો થર્ડ નંબર એકબીજાને ઓપોઝિટ હોય. જો અહીંયા થાય છે, જો ફર્સ્ટ નંબર 3 3 કોમન છે, સેકન્ડ નંબર 4 4 કોમન છે, તો આનો વધ્યો થર્ડ નંબર 2 ને આનો વધ્યો થર્ડ નંબર 5, એ બે એકબીજાને ઓપોઝિટ હશે. 2 અને 5 એકબીજાને ઓપોઝિટ હશે. ચાલો એની પછીનો ક્વેશ્ચન જોઈએ. Which number is on the face opposite to 6? 6 ની સામે કયો નંબર હશે? હવે જો 6 છે તો 3 અને 2, 3 અને 2 બીજી કોઈ જગ્યાએ છે? 3 અને 2, 6 ની ઓપોઝિટ 3 અને 2 બીજું કોઈ હોય ને તો મળી જાય. 3 2 3 2 બેયમાં નથી. ચાલો અહીંયા 6 છે તો 2 4, 2 4 છે. યસ, જો અહીંયા તે 2 છે, અહીંયા તે 2 છે, અહીંયા તે 4 છે, અહીંયા તે 4 છે. તો આ ફર્સ્ટ ડાઈસ, સોરી સેકન્ડ ડાઈસ અને ફોર્થ ડાઈસ ને કન્સિડર કરો. કન્સિડર the picture of second of this dice and the picture number 4 of this dice. You will find that 6 is opposite to 1. 6 જે છે એ ઓપોઝિટ કોને છે? 1 ને છે. બે જ થિયરી યાદ રાખી છે, અવારનવાર બોલું છું. મેં સ્ક્રીનશોટ પાડવાનો એટલે કીધો છે કે એ તમારે યાદ રાખવાની છે. જ્યારે આની તમે તૈયારી કરતા હો એક્ઝામ માટે, ત્યારે તમારે એને યાદ કરી લેવી પડે. પહેલી થિયરી હતી એડજસ્ટન્ટ હોય ઓપોઝિટ નો હોય, ઓપોઝિટ હોય એડજસ્ટન્ટ નો હોય. બીજી થિયરી હતી જો તમને કોઈ એક ડાઈસના બે પિક્ચર એવા આપેલા હોય કે જેમાં બે નંબર કોમન હોય, તો આનો થર્ડ નંબર અને આનો થર્ડ નંબર એ એકબીજાને ઓપોઝિટ હોય. નેક્સ્ટ. વિચ નંબર ઇઝ ઓપોઝિટ ટુ 3? અહીંયા 3 ને ઓપોઝિટમાં કયો નંબર હશે? હવે જો 3 ક્યાં ક્યાં દેખાય છે? એક તો અહીંયા છે, બીજી કોઈ જગ્યાએ નથી. 3 જે છે એ આની સિવાય ક્યાંય નથી, આપણને ક્લિયરલી દેખાય છે. ઓપોઝિટ ટુ 3 ફાઇન્ડ કરવાનું છે, એટલે 3 સિવાય એક 6 છે અને એક 5 છે. તો બીજા કોઈમાં 6 અને 5 છે? હા, જો અહીંયા છે, અહીંયા 6 છે, અહીંયા 5 છે. જો બંનેમાં 6 કોમન છે, બંનેમાં 5 પણ કોમન છે. તો હવે કન્ફર્મ થઈ ગયું 4 અને 3 એકબીજાના ઓપોઝિટ હશે. અહીંયા ફરીથી થિયરી નંબર 2 લાગી. થિયરી નંબર 2 એના પરથી આ સોલ્વ થયો. શું આવશે આન્સર? 4 ઇઝ ધ ઓપોઝિટ ટુ 3. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ચાલો, 4 ની ઓપોઝિટમાં કોણ હશે? વિચ નંબર વિલ બી ટુ ધ ઓપોઝિટ ઓફ 4? 4 ની ઓપોઝિટમાં કોણ હશે? હવે જો 4 અહીંયા દેખાય છે તો 3 અને 5, બીજા કોઈમાં 3 અને જો મળી ગયું, અહીંયા જ મળી ગયું. જો 3 3 કોમન, 5 5 કોમન, કન્ફર્મ 1 અને 4 એકબીજાના ઓપોઝિટ છે. બીજું કાંઈ નો આવે આમાં. જો એટલી જ થિયરી ખાલી પાકી કરવાની હતી. બરાબર. ત્રીજી થિયરી થોડીક ટફ છે, પણ એકારે 4 ફોટોગ્રાફ આપ્યા હોય ને એક જ ડાઈસના, ત્યારે તો બહુ મજા પડે. પહેલી કાં તો બીજી થિયરી જ લાગતી હોય, પણ જ્યારે 2 કે 3 જ ફોટોગ્રાફ આપ્યા હોય ને ત્યારે જોવું પડે, ત્યારે થર્ડ થિયરીની જરૂર પડશે, ત્યારે આપણે ભણશું એને. બરાબર. ચાલો, તો અહીંયા
1 is opposite to 4. Opposite to 4 પૂછ્યું હતું તો આન્સર આવશે A1. થિયરી નંબર 2 ફરીથી અહીંયા આગળ યુઝ થઈ. Which number is on the face opposite to 4? 4 ની સામે કોણ આવશે? 4 ની સામે ચોખ્ખું દેખાય છે જો 5 કોમન છે બંનેમાં, 6 પણ કોમન છે, તો 1 અને 4 ઓપોઝિટ આવશે યાર, એમાં ક્યાં મોટી વાત છે. બરાબર. ચલો ફરીથી થિયરી નંબર 2 બરાબર છે. 4 ની અપોઝિટમાં 1 આવી જશે. અગેઇન ઓપોઝિટ ટુ 4 કોણ આવશે? 1 આવશે. ઓકે, નેક્સ્ટ. અચ્છા, હવે જો હવે 4 હતી, હવે 3 જ ફોટોગ્રાફ આપ્યા છે આપણને. હવે આપણને માત્ર ને માત્ર 3 જ ફોટોગ્રાફ આપ્યા છે, એટલે અહીંયા જોવું પડશે પહેલી કે તો બીજી થિયરી ઉપરથી આન્સર નહીં આવે બંને ઉપરથી, તો ત્રીજી થિયરી મારે તમને સમજાવવી જ પડશે. પણ જોઈએ કદાચ થઈ જાય તો સારું ને. અપોઝિટ ટુ 3, 3 ની અપોઝિટ જોવું હોય તો 1 અને 5 બીજા છે, 3 સિવાય બીજા કોઈમાં 1 અને 5 નથી. પણ એક સારું છે, 3 ત્રણેયમાં છે, એટલે ફર્સ્ટ થિયરી ઉપરથી તો થઈ જ જશે. ફર્સ્ટ થિયરી શું કહે છે? 3 ની જે એડજેસન્ટ છે એ કોઈ દી અપોઝિટ ન હોય. 3 ની જે એડજેસન્ટ છે એ અપોઝિટ ન હોય, એટલે 1 અને 2 તો આન્સર ન જ આવે. ચાલો, આ તો વયું જ ગયું, આ તો નહીં જ આવે, 100%ની વાત છે. અહીંયા 1 અને 5 તો નહીં જ આવે, એટલે 1 તો મસ્ત વયું ગયું હતું, 5 પણ નહીં જ આવે. અચ્છા, 3 ની એડજેસન્ટમાં કોણ છે? 2 અને 4. 2 અને 4 આન્સર નહીં આવે. તો જો 2 અને 4 ને, તો 4 આન્સર નહીં આવે. પૂરું, એક જ આન્સર આવે 6. 3 ની અપોઝિટમાં 6 સિવાય કોઈ નહીં આવે. અહીંયા થિયરી નંબર 1 યુઝ થઈ. થિયરી નંબર 1 શું કહે છે? જે નંબર્સ તમને 3 ની એડજેસન્ટમાં દેખાય છે, 3 ની પાસે દેખાય છે, એ કોઈ દી અપોઝિટ ન થાય, એ કોઈ દી સામે ન થાય. આ બાકી વસ્તુ છે. હવે જો what number occur at the bottom face if 3 positions of the same dice are given in the figure? અહીંયા આગળ એક ડાઇસની 3 ફિગર આપી છે, બધામાં નીચે તરફ કોણ આવશે નહીં કહેવાનું છે. હવે એટલું કન્ફર્મ છે, બધામાં ટોપ ઉપર કોણ છે? જો તો 4 4 4 દેખાય છે. બધામાં ટોપ ઉપર કોણ છે? 4 જ છે. જો ઉપર બધામાં 4 હોય ને, તો એનો ઓપોઝિટ બધામાં સરખો જ હોય, કારણ કે 4 ની અપોઝિટ કયો નંબર આવશે એ ડાઇસમાં ફિક્સ જ હોય. કોઈ પણ ડાઇસ આપણે લીધો હોય એમાં આપણે જોઈ લઈએ 4 ની સામે કયો નંબર છે. અહીંયા 4 હોય તો આમ કરીને આપણે જોઈ લઈએ 4 ની સામે કયો નંબર છે. ક્લિયર? તો 4 ની સામે જે નંબર આવશે એ ફિક્સ જ હશે, એટલે ત્રણેયમાં આન્સર તો સેમ જ આવવાનો છે. કયા ઓપ્શનમાં? ત્રણેય સેમ વિકલ્પો છે, સી. પૂરું. કદાચ તમારે જાણવું છે કે સર 5 જ તે શું કામ આવે છે, 6 6 6 કે 3 3 3 કે 2 2 2 કેમ નથી આવતા? તો એનો જવાબ આપી દઉં તમને. 4 ની સામે જે છે, 4 ની સામે જે છે, આ 6 માંથી એક હશે. હવે 4 ની સામે 4 તો ન જ હોય, પાક્કું છે. 4 ની સામે 2 અને 3 નહીં હોય, 2 અને 3 નહીં હોય. 4 ની સામે 1 અને 2 નહીં હોય, 1 અને 2 નહીં હોય. 4 ની સામે 3 અને 6 નહીં હોય, તો 4 ની સામે 3 પણ ન હોય, 6 પણ ન હોય. એટલે કન્ફર્મ છે 4 ની સામે 5 જ આવશે, અને બધામાં આન્સર 5 5 5 જ આવશે, કારણ કે બધાનો ટોપ સરખો છે, એટલે બધાનો બોટમ પણ સરખો જ થશે. ખાલી આમ ફેરવેલા છે, ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ફેરવેલા છે, આમ ફેરવેલા છે. ટોપ અને બોટમ તો એઝ ઇટ ઇઝ જ છે. ક્લિયર? ચલો, આના ઉપરથી ક્લિયર છે બધું. હવે જો તો હવે તમારી પહેલી કે બીજી થિયરી કામ કરે તો ઠીક છે, નહીતર મારે તમને ત્રીજી થિયરી તો હવે શીખવાડવી જ પડે. બરાબર? હવે પહેલી કે બીજી થિયરી ઉપરથી થતું હોય તો કાંઈ વાંધો નથી આપણને, બરાબર, પણ નહીં થતું હોય તો પછી ત્રીજી થિયરી ઉપર જવું જ પડશે. હવે ફાઇન્ડ ધ નંબર ઓફ ધ ડોટ્સ ઓન ધ ફેસ ઓપોઝિટ ટુ ધ ફેસ બેરિંગ 3 ડોટ્સ. 3 ડોટની સામે કોણ આવે? હજો જે એનું એડજસન્ટ હશે એ ઓપોઝિટ નહીં હોય. હજો 1 2 3 4 5 and 6. હવે 3 ની સામે છે ને, 3 ની સામે 2 તો નો જ આવે, અને 4 ય નો આવે. પેલા 3 ની સામે 3 તો નહીં જ આવે, 2 ય નહીં આવે, અને 4 ય નહીં આવે. અહીંયા 3 ની સામે 1 ય નહીં આવે ને 2 ય નહીં આવે. 1 અને 2 નહીં આવે, તો 1 કેન્સલ થઈ ગયું. હવે 2 વિકલ્પો વધે છે. પહેલા રૂલ ઉપરથી જો આપણે જઈએ કે જે નંબર્સ આ ડાઇસના પિક્ચર્સમાં 3 ના એડજેસન્ટ છે, એટલે કે 3 ની પાસે છે, એ કોઈ દી 3 ની અપોઝિટ એટલે કે સામે નહીં જાય.
તો અહીંયા 3 ની પાસે 2 છે, 4 છે, 1 છે અને 2 છે. એ કોઈ દી એની સામે ન હોય, કાં તો 5 હશે ને કાં તો 6 હશે, આટલું કન્ફર્મ છે. પણ પરફેક્ટ આન્સર અહીંથી મળતો નથી. એટલે રૂલ નંબર 1 ઉપરથી આનો આન્સર પરફેક્ટ આપવો પોસિબલ નથી. રૂલ નંબર 1 ને આધારે આનો સચોટ જવાબ આપવો શક્ય નથી. હવે રૂલ નંબર 2. રૂલ નંબર 2 શું કહેતું હતું કે એક ડાઈસના બે પિક્ચર એવા હોય કે જેમાં બે નંબર કોમન હોય. મને કહો અહીંયા 3 2 4, તો અહીંયા 2 છે, 3 અને અચ્છા અહીંયા 2 4 2 4. ઓકે, જોઈ લો. ચાલો, અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 4 છે, અહીંયા 4 છે. તો જોઈ લો, તો અહીંયા વધે છે 3, અહીંયા વધે છે 6. એકબીજાની સામે હોય. રૂલ નંબર 2 ઉપરથી આ સોલ્વ થઈ ગયો. 6 કરેક્ટ આન્સર છે. 6 જે છે એ કરેક્ટ આન્સર છે. અહીંયા ત્રીજી થિયરીની જરૂર ન પડી. કેમ? કારણ કે 2 2 કોમન છે, 4 4 કોમન છે, એટલે 3 ની સામે 6 જ આવે. કન્ફર્મ છે. તો 3 ઇઝ અપોઝિટ ટુ 6. આપણને એવું પૂછ્યું છું કે 3 ની અપોઝિટમાં કોણ આવે? તો 6 આવે. વાર્તા પૂરી. 3 ની અપોઝિટ પૂછે તો 6 આવે ને 6 ની અપોઝિટ પૂછે તો 3 આવે. રૂલ નંબર કયો યુઝ કર્યો છે? 2. સેકન્ડ થિયરી જે છે એ આપણે યુઝ અહીંયા આગળ કરી છે. ઓકે, નેક્સ્ટ. ચાલો, હાઉ મેની ડોટ્સ લાઈ આવેલા છે અપોઝિટ ટુ 2 ડોટ્સ? બે ડોટ વાળાની સામેની સાઈડ કેટલા ડોટ આવેલા છે? હવે એક વસ્તુને સમજવાની કોશિશ કરો. તો અહીંયા કોણ છે? તો કે 2 છે. હવે રૂલ નંબર 1 ઉપરથી જઈએ તો આન્સર 4 અને 6 તો નો જ આવે. તો 6 નહીં આવે. એટલી ખબર પડી કે 6 તો નહીં જ આવે. એ પાક્કું છે. કારણ કે 2 ની એડજસન્ટ છે એટલે અપોઝિટ ન હોય. હવે 2 બીજે ક્યાંય છે? 2 બીજે ક્યાંય છે જ નહીં. એટલે રૂલ નંબર 1 ઉપરથી આનો આન્સર આપવો પોસિબલ નથી. રૂલ નંબર 1 ઉપરથી આનો આન્સર આપવો હવે પોસિબલ નથી. તો રૂલ નંબર 2 વિચારીએ. રૂલ નંબર 2 એવું કહે છે કે બે નંબર્સ કોમન હોવા જોઈએ. જો 1 4 6 સોરી 2 4 6 2 5 6 છે. સોરી 1 5 6. અહીંયા કોણ કોણ છે? 2 4 6. અહીંયા કોણ કોણ છે? 1 5 6. અહીંયા કોણ કોણ છે? 3 4 5. એટલે કે 3 4 અને 5. બે આંકડા કોમન છે. જો આ બેમાં જુઓ તો ખાલી 6 કોમન છે. જો આ બેમાં જુઓ તો ખાલી 4 કોમન છે. જો આ બેમાં જુઓ તો ખાલી અને ખાલી 5 કોમન છે. કોઈ પણ બે ડાઈસ એવા નથી મળતા જેમાં બે આંકડા કોમન આવતા હોય. આ બેમાં તે ખાલી એક જ નંબર કોમન છે, આ બેમાં તે એક જ નંબર કોમન છે, આ બેમાં તે એક જ નંબર કોમન છે. એટલે રૂલ નંબર 2 નો સવાલ જ નથી થતો. રૂલ નંબર 2 તો લાગશે જ નહીં. હવે અહીંયા ધર્મ સંકટ ઊભું થયું કે હવે અહીંયા તમે શીખવાડેલા અત્યાર સુધીના બે નિયમો પૈકી એક પણ નિયમ લાગતો નથી સર. તો હવે અમારે કરવું શું? તો એના માટે છે ને થિયરી નંબર 3 શીખી લઈએ આપણે. આ ક્વેશ્ચનને આધારે જ હું તમને થિયરી નંબર 3 સમજાવવાની કોશિશ કરું. થિયરી નંબર 3 એવું કહે છે કે તમારે ડાઈસને ખોલવો પડશે. ડાઈસ ખોલાય કઈ રીતે એની વાત કરીએ. જો આવી રીતે આપણે ડાઈસ ખોલશું હંમેશા. જો ધ્યાન આપજો. 6 સરફેસીસ હોય ડાઈસને એટલે આ રીતે ખોલી શકાય. જો આખો એને તોડી નાખવાનો. તોડી નાખવાનો એટલે એની 6 સરફેસીસ અલગ અલગ દેખાય. હવે સમજવાની કોશિશ કરજો. જ્યારે તમે ડાઈસને ખોલો છો ને આ રીતે, જો આવી રીતે જ્યારે તમે ડાઈસને ખોલો છો ને ત્યારે હંમેશા જે અલ્ટરનેટ નંબર હોય ને, જો આનો અલ્ટરનેટ આ થાય કારણ કે વચ્ચે એક નંબર આવી ગયો એટલે આ બે એકબીજાના અલ્ટરનેટ કહેવાય. એટલે એ બે એકબીજાના ઓપોઝિટ હોય. એ બે એકબીજાના કેવા હોય ફ્રેન્ડ્સ? ઓપોઝિટ હોય. કેવા હોય? ઓપોઝિટ હોય. એવી રીતે આ નંબર અને આ નંબર એકબીજાના ઓપોઝિટ હોય કારણ કે અલ્ટરનેટ છે. આની પછી એક છોડીને એક છે. અલ્ટરનેટ નંબર હંમેશા ઓપોઝિટ હોય. એટલે કે આ ગ્રીન કલરના જે માર્ક કર્યા છે એ બે એકબીજાના ઓપોઝિટ હોય કારણ કે વચ્ચે એક નંબર આવી ગયો. એવી રીતે આ નંબર અને આ નંબર એકબીજાના ઓપોઝિટ હોય. જો આ આવડો અને આ આવડો બંને એકબીજાના ઓપોઝિટ હોય. કારણ કે શું કામ આ બે એકબીજાના ઓપોઝિટ હોય ભાઈ? કારણ કે વચ્ચે એક નંબર આવી જાય છે. બરાબર છે. સિમિલરલી તે જ રીતે આ બે નંબર્સ પણ એકબીજાના ઓપોઝિટ હોય. આ બંને નંબર પણ એકબીજાના ઓપોઝિટ હોય. ટૂંકમાં આ આખો ડાઈસ ખોલીને તમે એમાં નંબર્સ સરખી રીતે ફિલ કરી નાખો એટલે તમને કોનો ઓપોઝિટ કોણ છે ને એક ઝાટકે ખબર પડી જાય. બરાબર છે. ધારો કે આમ લખ્યું હોય ને આની અંદર, ધારો કે એક ડાઈસ ડ્રો કરું તમારી માટે તો તરત ખબર પડી જાય. કાંઈ વાર ન લાગે એમાં. જો ફોર એક્ઝામ્પલ હું એક ડાઈસ ખોલ્યો મેં અને આવા આન્સર આવ્યા. ધારો કે આવા આન્સર આવ્યા. આપણે માની લઈએ ઘડીક વાર માટે કે આન્સર આવા આવે છે. કેવા? જો તો
કે અહીંયા 1 2 3 4 5 અને આ 6 આવા આન્સર આવ્યા છે. હવે આ જો ક્લિયર થઈ ગયું ને, જો આટલું થઈ ગયું ને તમારાથી, એટલે 100% 1 ની અપોઝિટ 4 જ હોય, 3 ની અપોઝિટ 5 જ હોય અને 6 ની અપોઝિટ 2 જ હોય. અલ્ટરનેટ લેવાના. મેં શું કીધું હતું? અલ્ટરનેટ લેવાના. 1 ની અલ્ટરનેટમાં 4 છે, બરાબર છે. 3 ની અલ્ટરનેટમાં 5 છે અને 6 ની અલ્ટરનેટમાં 2 છે, બરાબર છે. અલ્ટરનેટ નંબર હંમેશા એકબીજાના ઓપોઝિટ થશે. તમે આને ફોલ્ડ કરી નાખો અને ડાઇસ બનાવો તો આ બે સામ સામે આવશે ને આ બે સામ સામે આવશે ને આ બે સામ સામે આવશે. તમે વિચારી લો. આને તમે આમ ફોલ્ડ કરીને વિચારો. થોડુંક ઇમેજિનેશન પાવર જોઈએ આના માટે. નહીં તો સ્વીકારી લો કે અલ્ટરનેટ નંબર્સ જે છે એ હંમેશા અપોઝિટ જ હોય. એટલે કે 3 નું અપોઝિટ 5 થશે, 6 નું અપોઝિટ 2 થશે, 1 નું અપોઝિટ 4 થશે. અલ્ટરનેટ એટલે વચ્ચે એકનો ગેપ હોવો જોઈએ. જો અહીંયા 3 અને 5 વચ્ચે એકનો ગેપ છે, પછી 6 અને 2 વચ્ચે 5 નો ગેપ છે, 1 અને 4 વચ્ચે તે એકનો ગેપ છે 6. ક્લિયર? તો આટલું યાદ રાખજો. ક્લિયર છે? ચલો હવે આને સોલ્વ કરીએ. જો આના માટે આપણે છે ને નંબર્સ ફિલ કરવા છે. હવે કેમ કરશું ને એ મોટો પ્રશ્ન છે હવે આપણી સામે. આ નંબર્સ કેમ ફિલ કરશું? તો તમારે આ 3 ડાઇસ પૈકી એવા 2 ડાઇસ ગોતવાના જેમાં કોઈ પણ એક નંબર કોમન હોય. 3 ડાઇસ પૈકી કોઈ પણ એવા 2 ડાઇસ પકડવાના કે જેમાં એક નંબર કોમન હોય. તો આ બે જ પકડીએ આપણે. આને થોડીક વાર માટે રહેવા દઈએ, બરાબર છે. આને ભૂલી જઈએ થોડીક વાર માટે, આને પકડીએ. આ બેમાં શું કોમન છે મને કહો તો? 6 કોમન છે. તમે જુઓ ને તો અહીંયા 6 છે, અહીંયા 6. ભલે લોકેશન સરખી ન હોય, અહીંયા 6 ની લોકેશન સરખી છે, બરાબર છે. માની લો, ચાલો આને નથી લેતા આપણે. લોકેશન સરખી હોય તોય ચાલે, એમાં કંઈ વાંધો નહીં. પણ આપણે છે ને, તમે કન્ફ્યુઝ ન થાવ ને, એટલે આપણે એક કામ કરીએ, આ બેને ધ્યાનમાં લઈએ. જોકે આ બે થી થાય એવું નથી. કોઈ પણ એક નંબર કોમન હોવો જોઈએ. ભલે એની લોકેશન સરખી ન હોય તોય ચાલે, બરાબર. એક નંબર કોમન. આ બેમાં શું કોમન છે મને કહો તો? તો 4 જે છે, 4 અહીંયા છે અને 4 અહીંયા છે, એટલે 4 કોમન છે. તો જે કોમન હોય ને એ સૌથી વચ્ચે લખવાનો. અહીંયા આ ફિક્સ. 4 જે છે બેમાં કોમન છે એટલે અહીંયા લખ્યો. ક્લિયર છે? ઓકે. હવે સમજો. હવે જે કોમન નંબર હોય ને ત્યાંથી એન્ટી ક્લોકવાઇઝ હાલવાનું. જો ક્લોકવાઇઝ હાલવું ને તો આમ હાલવું પડે. આને ક્લોકવાઇઝ કહેવાય. આપણે પહેલા વાત કરેલી છે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝની. આને એન્ટી ક્લોકવાઇઝ કહેવાય, બરાબર છે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ હાલવાનું. તો 4 પછી 2 આવે ને 2 પછી 6 આવે. તો અહીંયા આગળ લખવું પડશે આપણે 2 અને 2 પછી 6. હંમેશા આમ જ લખવાનું. અહીંયા એન્ટી ક્લોકવાઇઝ જ હાલવાનું તમારે. તો પહેલા જે કોમન નંબર હતો એ ગોતવાનો. બંનેમાં કોમન નંબર કયો હતો? તો કે 4 હતો. તો અહીંયા 4 લઈ લીધો આપણે. પછી ત્યાંથી એન્ટી ક્લોકવાઇઝ. તો 4 પછી એન્ટી ક્લોકવાઇઝ 2 આવે છે ને અહીંયા 6 આવે છે. એ લખાઈ ગયો. હાલો આનું કામ પૂરું થઈ ગયું. હવે અહીંથી 4 પછી એન્ટી ક્લોકવાઇઝ હાલો કોણ આવે? 5 અને 3 આવે. તો તમારે અહીંયા 5 લખવાના, અહીંયા 3 લખવાના. અહીંયા શું લખવાના? 5 લખવાના, અહીંયા 3. હવે એક જ નંબર બાકી રહ્યો 1, એ અહીંયા આવશે. બસ વાર્તા પૂરી થઈ ગઈ. અહીંથી તમને બધી ખબર પડી જાય. હજી પ્રેક્ટિસ કરશું આપણે થોડીક આની. હજી આની પ્રેક્ટિસ કરશું. તો 2 ની સામે કોણ આવશે? જો તો જો 2 ની સામે આ 5 આવે. અલ્ટરનેટ નંબર્સ વિલ ઓલવેઝ બી ઓપોઝિટ ટુ ઈચ અધર. તો 2 ની સામે અહીંયા 5 આવશે. 2 ની સામે કોણ આવશે? 5 આવશે. માની લો આ જ ક્વેશ્ચનને હું થોડુંક અલગ રીતે વિચારું. આ જ ક્વેશ્ચનને બીજી રીતે કરું. આવી રીતે હું ડાઇસને ખોલી શકતે, પણ થોડુંક અલગ રીતે. જો આ જ ક્વેશ્ચનને હું થોડુંક અલગ રીતે કરવા માંગુ છું. તો કેમ કરશું? જો તો ભાઈ, હવે હું છે ને એક કામ કરું. હું હવે આ બેને ધ્યાનમાં લઉં. આને ભૂલી જાઉં ઘડીક વાર માટે. ભાઈ આને જવા દો. હાલો ગયું. હવે બેમાં કોમન શું છે એ કહો. આ બેમાં કોમન શું છે? તો તમને દેખાય છે 6 બંનેમાં કોમન છે. યસ, 6 ઇઝ કોમન બિટવીન ધીસ ટુ ડાઇસ. તો અહીંયા 6 લખી નાખો. લખી નાખ્યા? હાલો હવે કોમન નંબર હંમેશા વચ્ચે લખવાનો. આ ફિક્સ નિયમ છે, કારણ કે બંનેમાં કોમન છે એટલે એનું મહત્વ વધારે છે, બરાબર છે. હવે અહીંથી એન્ટી ક્લોકવાઇઝ હાલો તો 4 પછી કોણ આવે? સોરી, 6 પછી કોણ આવે? તો કે 4. તો અહીંયા લખી નાખો 4. અને 4 પછી કોણ આવે? 2. હંમેશા એન્ટી ક્લોકવાઇઝ જ હાલવાનું. ઓકે. પછી અહીંયા 6 પછી કોણ આવે એન્ટી ક્લોકવાઇઝ? તો કે 1. અને 1 પછી કોણ આવે? તો કે 5. વધ્યું ઘટ્યું કોણ મને કહો તો? વધ્યું ઘટ્યું 1 2 3 ઘટ્યો 3. તો અહીંયા 3 આવશે. પાક્કું થઈ ગયું. અહીંયા 3 આવશે. હવે તમને શું પૂછ્યું હતું? 2 ની અપોઝિટમાં કોણ આવે? જો તો ભાઈ આ 2 છે તો એની અપોઝિટમાં 5 જ આવે કે ન આવે? આલ્ટરનેટ નંબર્સ કહેવાય ને, વચ્ચે 6 આવી ગયો એટલે. તો 2 ની અપોઝિટમાં 5, તોય આન્સર તો 5 જ આવ્યો. તો તમે ગમે એ બે ડાઇસને કન્સિડર કરો, તમારો આન્સર સેમ જ આવવાનો છે. થોડીક પ્રેક્ટિસ વધારે કરીએ. ચાલો હજી પ્રેક્ટિસ પુષ્કળ કરશું. જો આવું આપ્યું હોય ને, ખાલી 2 જ પાસા આપ્યા. પહેલા આ લોકો બહુ દિલદાર હતા,
બરાબર. જેમ જેમ ચેપ્ટર આગળ વધતું જાય છે ને એમ કંજૂસ થતા જાય છે, ઓછા ઓછા ડાઈસ આપે છે. પહેલા 4 ડાઈસ આપ્યા હતા, પછી થોડી કંજૂસી આવી એટલે 3 ડાઈસ આપ્યા, હવે તો ખાલી 2 જ આપ્યા છે. ખાલી આના ઉપરથી આપણે ડિસાઈડ કરવાનું છે કે કોણ આવશે. વોટ વિલ બી ધ નંબર એટ ધ બોટમ ઇફ 5 is at the top, the two positions of the dice being as given below. હવે એક વસ્તુ સમજો, તમે છે ને બેયમાં કોમન 2 છે, તો તમે વિચારો, જો આ ડાઈસ ખોલવાનો હોય ને તો એમને એમ ખબર પડે કે 5 ની ઓપોઝિટમાં 2 જ આવશે. આમાં એમને એમ ખબર પડે છે, કારણ કે બંનેમાં કોમન 2 છે. બંનેમાં કોમન શું છે? બગડો છે, 2 છે. તો 2 ની ઓપોઝિટમાં 1 નો હોય, 4 નો હોય, 6 નો હોય, 3 નો હોય, તો વધ્યું કોણ? 5. 2 ની ઓપોઝિટમાં 5 હોય. આમાં જ ખબર પડી જાય છે, અહીંયા ડાઈસ ખોલવાની જરૂર જ નથી, થિયરી નંબર 3 લગાડવાની જરૂર જ નથી. એમને એમ ખબર પડે છે કે 2 ની ઓપોઝિટમાં 5 જ આવશે, કારણ કે તમે જોઈ લો, જે એડજસન્ટ હોય કોઈ દી ઓપોઝિટ ન હોય. આપણે એવું શીખીને આવ્યા, ચેપ્ટર શરૂ કર્યું ત્યારથી કીધું છે. તો જો 2 ની એડજસન્ટમાં 4 છે એટલે 4 તો હોય નહીં, સમજતા નથી. 2 ની એડજસન્ટમાં 1 નો હોય, 2 ની એડજસન્ટમાં 6 નો હોય, 2 ની એડજસન્ટમાં 3 છે એટલે ઓપોઝિટ નો હોય. બરાબર છે, તો 2 જે છે એ આન્સર આવશે. બરાબર છે. 2 ની એડજસન્ટમાં 2 નો હોય. બરાબર છે, એટલે 2 ની એડજસન્ટમાં વધ્યું ઘટ્યું કોણ? તો કે 5 સિવાય કોઈ વધતું નથી. 1. 2 ની એડજસન્ટ ઓપોઝિટમાં 2 તો હોય નહીં, 3 વયું ગયું, 4 વયું ગયું, તો 5 આન્સર છે, 6 છે આપણી પાસે. તો અહીંયા આમાં જ ખબર પડે. ધારો કે તમે એમ કહો કે ના ના સર, આવો આઈડિયા મને નહીં આવે. બરાબર, એ તો તમને આવ્યો એવો આઈડિયા, અમને ન આવે તો પરીક્ષામાં, તો એના માટે રસ્તો છે, ડાઈસ ખોલી નાખો. શું કરો ભાઈ? ડાઈસને ખોલી નાખો. થિયરી નંબર 3 લગાડો. થિયરી નંબર 3 આપણે શીખ્યા તો છીએ. ચલો લગાડીએ આપણે. શું કોમન છે આ બંનેમાં? શું કોમન છે? દેખાય છે કઈ કોમન? હે ભાઈ, કઈ દેખાય છે? તો બગડો કોમન છે. યસ, બગડો કોમન છે. તો 2 વયા ગયા, 2 વયા ગયા. હવે કેવી રીતે ચાલવાનું હોય? એન્ટી ક્લોકવાઇઝ. 2 થી એન્ટી ક્લોકવાઇઝ હાલો તો 1. તો અહીંથી પહેલા 1 પકડો. જો પહેલા આને જ ફીલ કરવાનું, પછી આને, પછી આને, પછી આને, આ છેલ્લે. આ રીતે તે 1 2 3 4 આ રીતે જ હાલવાનું, અહીંથી જ શરૂઆત કરવાની. તો 2 પછી એન્ટી ક્લોકવાઇઝ હાલો. આમ એન્ટી ક્લોકવાઇઝ એટલે આમ થાય ને, અહીંથી આમ આમ હાલે ને, ઘડિયાળની વિરુદ્ધ દિશા આમ જ થાય ને, ઘડિયાળ આમ હાલે. બરાબર, પણ આપણે એન્ટી ક્લોકવાઇઝ હાલવાનું છે. તો 2 પછી 1, 1 પછી 4, તો અહીંયા આવશે 4. ઓકે, પછી 2 પછી કોણ આવે છે એન્ટી ક્લોકવાઇઝ? તો કે 3. બરાબર છે, અને પછી 6. તો વધ્યું કોણ? 5. હવે જોઈ લો 2 ની ઓપોઝિટમાં કોણ છે, એવું જ પૂછ્યું છે ને, કે 5 ની ઓપોઝિટમાં કોણ છે એવું પૂછ્યું છે. તો કાંઈ નહીં, જો આ છે 5, એનો અલ્ટરનેટ નંબર એટલે કે 2 તમારો આન્સર છે. જો 5 અને 2 વચ્ચે એક નંબર છોડ્યો, છગડો, એટલે આ બે અલ્ટરનેટ નંબર કહેવાય. એ બે એકબીજાના ઓપોઝિટ હોય, તો 2 અને 5 એકબીજાના ઓપોઝિટ છે. અહીંથી પણ ખબર પડી શકે છે તમને. ચાલો છેલ્લા 1-2 ક્વેશ્ચન છે, એની ચર્ચા જલ્દીથી કરી લઈએ. હવે વોટ ઇઝ ધ નંબર ઓફ ડોટ્સ ઓન ધ ફેસ ઓપોઝિટ ટુ 2 ડોટ્સ? 2 ડોટ્સ જ્યાં છે એની ઓપોઝિટમાં કોણ આવે? તો આમાં કંઈ મેળ પડતો નથી. જો છે કંઈ પહેલો નિયમ કે બીજો નિયમ? શું લગાડશું? જો પહેલા નિયમ એવું કહે છે કે 2 ની બાજુમાં હોય ને સામે ન હોય, એટલે 4 અને 5 તો આન્સર ન જ આવે. તો આ ઓપ્શન તો ઉડી જ ગયો. 4 તો ન જ આવે, 4 તો આવી જ ન કે, એ તો પાક્કું થઈ ગયું. હાલો, બીજો નિયમ એવું કહે છે કે બંનેમાં 2 નંબર કોમન હોવા જોઈએ. તો બંનેમાં કોણ કોમન છે? જો તો 5, યસ 5 કોમન છે. 1 1 નથી, 3 3 નથી, ખાલી એક જ નંબર કોમન છે. થિયરી નંબર 2 શું કહે છે? કે બંને ડાઈસની અંદર 2 નંબર કોમન હોવા જોઈએ. અહીંયા તો એક જ નંબર કોમન છે. તો હવે બીજો શું રસ્તો હોય? તો એક જ રસ્તો છે આપણી પાસે, ત્રીજી થિયરી. પ્રેક્ટિસ કરીએ છીએ એટલે તમને હવે તો આવડી જશે ધીરે ધીરે. બરાબર, લેક્ચર પૂરો થાય ત્યાં સુધી આવડી જશે, પણ ભૂલી ન જતા પાછા. ભૂલી જાવ તો પાછો લેક્ચર જોવો પડશે ફરીથી. બરાબર, ચાલો 5 અને 5 કોમન છે. જે કોમન હોય એ મિડલ મોસ્ટ હોય, એ સૌથી વચ્ચે હોય. ઓકે, એન્ટી ક્લોકવાઇઝ ચાલો ભાઈ, એન્ટી ક્લોકવાઇઝ ચાલો. તો 5 પછી કોણ આવશે? તો કે 1. 1 પછી કોણ આવશે? તો કે 3. પછી અહીંયા 5 પછી એન્ટી ક્લોકવાઇઝ કોણ આવશે? 4. અને એની પછી એન્ટી ક્લોકવાઇઝમાં કોણ આવશે? 2. વધ્યું કોણ? 1 2 3 4 5, તો અહીંયા આવે 6. તો હવે તમને શું પૂછ્યું છે? 2 ની ઓપોઝિટ કોણ છે? 2 ની ઓપોઝિટ 3 છે. જો ચોખ્ખું દેખાય છે. કોણ એકબીજાની ઓપોઝિટ છે? 2 અને 3. આને તમે ફોલ્ડ કરશો ને આખો ડાઈસને, જો આ બે આમ ફોલ્ડ કરશો ને આ બેને આમ ફોલ્ડ કરશો ને, તો 3 ની સામે 2 જ આવશે. તમે વિચારી લો, જો તમારા ઇમેજિનેશન પાવર હોય તો.
અને ઇમેજિનેશન પાવર તો જોશે જ તે ભાઈ, બરાબર. એની વગર મેટ ન આવડે તમને, બરાબર. કાં તો યાદ રાખી લો, બરાબર છે કે આવી રીતે જે અલ્ટરનેટ નંબર્સ હોય અપોઝિટ જ હોય. પણ કહેવાયું છે કે ઇમેજિનેશન ઇઝ મોર પાવરફુલ ધેન નોલેજ. જ્ઞાન કરતાં તમારી જે કલ્પના શક્તિ છે એ વધારે અગત્યની છે. તો અહીંયા આગળ જે છે ને તમારો આન્સર જે છે એ 2 ની અપોઝિટમાં 3 આવશે. કન્ફર્મ કરી લઈએ. 5 કોમન છે, એન્ટી ક્લોકવાઇઝમાં 1 એન્ડ 3, ત્યાંથી એન્ટી ક્લોકવાઇઝ 4 એન્ડ 2, એટલે તમારો આન્સર જે છે એ 3 ની અપોઝિટ 2 છે, એ કન્ફર્મ થઈ ગયો છે. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો આમાં શું કરશું? શું કોમન છે? બગડો કોમન છે. ઓકે, બીજું કાંઈ કોમન નથી. તો ફરીથી અહીંયા તમારે શું કરવું પડશે? ખોલવો પડશે. ઝડપથી ખોલી નાખીએ હવે આને. બંનેમાં કોમન શું છે કયો? વિચ નંબર ઇઝ કોમન ઇન ધીસ ટુ ડાઈસ? 2. નંબર 2 ઇઝ કોમન ઇન ધીસ ટુ ડાઈસ. તો અહીંયા જે કોમન હોય ને એ સૌથી વચ્ચે આવે. એ 100%ની વાત છે. દર વખતે એવું જ હોય, વચ્ચે જ આવે. હવે શું કરવાનું? એન્ટી ક્લોકવાઇઝ સ્ટાર્ટ કરો. અહીંથી 3 અને 4, તો અહીંયા પહેલા 3 આવે. અહીંથી જ શરૂ કરવાનું કમ્પલસરી. પછી આ જ ભરવાનો, પછી આ, પછી આ, છેલ્લે આ. આમ જ હાલવાનું, આમ, બરાબર. શરૂઆત અહીંથી જ કરવાની, પછી આમ જ હાલવાનું. ઓકે, તો 2 પછી 3, 3 પછી 4. અહીંયા 2 પછી એન્ટી ક્લોકવાઇઝ 5 આવે ને 5 પછી 1 આવે, તો અહીંયા 5 આવે ને અહીંયા 1 આવે, હે ને? તો 1 2 3 4 5, તો અહીંયા આવે 6. તો તમને શું પૂછ્યું છે? વોટ ઇઝ ધ નંબર ઓફ ડોટ્સ એટ ધ બોટમ ફેસ ઓફ ધ લેફ્ટ હેન્ડ સાઈડ ડાઈસ? એટલે કે જે લેફ્ટ સાઈડનો ડાઈસ છે ને, આ ડાબી બાજુનો ડાઈસ, એની બોટમમાં કોણ આવશે? એટલે તમને 2 ની અપોઝિટમાં પૂછ્યું છે. તો 2 ની અપોઝિટમાં 6 આવશે, એ ચોખ્ખું દેખાય છે. આ બે અલ્ટરનેટ નંબર્સ છે. એટલે આ બે કેવા નંબર્સ છે? એકબીજાના અલ્ટરનેટ. એટલે 2 ની અપોઝિટમાં 6 જ આવશે. એટલે એ જે છે એ ફાઇનલ આન્સર છે. ક્લિયર? વોટ ઇઝ ધ નંબર ઓફ ડોટ્સ એટ ધ બોટમ ફેસ ઓફ ધ લેફ્ટ હેન્ડ સાઇડ ડાઈસ? આ લેફ્ટ હેન્ડ સાઇડ જે ડાઈસ છે, આ ડાબી બાજુનો અને આ જમણી બાજુનો. આ જે ડાબી બાજુનો ડાઈસ છે એમાં નીચે કોણ આવશે? ઉપર 2 છે, તો નીચે એનો ઓપોઝિટ એટલે કે 6 જે છે એ આવી જશે. જો એક જ થિયરી ઉપરથી છે ને ઘણું બધું આપણે 5 પ્રશ્નોના જવાબ. જો આટલા બધા પ્રશ્નો હોય ને એટલે 100%ની વાત છે, ડાઈસને ખોલવો તો પડે જ તે. એની વગર તો આમાં કંઈ ભલું થવાનું નથી આપણું, બરાબર. તો આપણે પહેલા ડાઈસને ખોલી નાખીએ. ઓકે, ડાઈસને ખોલીએ છીએ. કયા બે ડાઈસ કન્સિડર કરવા છે તમે કયો? લ્યો, આ બેને કરીએ. તો 4 ઇઝ કોમન બિટવીન બોથ ધ ડાઈસ. બંને ડાઈસમાં 4 જે છે એ કોમન છે. તો કોમન નંબર આપણે પહેલાં વચ્ચે લખીએ. એ જ આપણો રિવાજ છે, એટલે એ પ્રમાણે જ આપણે કરશું. હવે આપણે એન્ટી ક્લોકવાઇઝ હાલશું. તો 1 એન્ડ 5, તો અહીંયા આવશે 1 અને પછી આવશે 5, હે ને ભાઈ? 4 પછી 1, 1 પછી 5. ઓકે, હવે જોઈ લો. અહીંયા આગળ 6 એન્ડ 3, તો અહીંયા આવશે 6, અહીંયા આવશે 3, તો અહીંયા આવશે 2. આ તો પાકું છે. અહીંયા આવશે 2. 1 2 3 4 5 6. ઓકે, હવે તમને પૂછવું એ પૂછે ને. હવે એનાથી પૂછાતું એ પૂછી લે. આપણને જવાબ આવડે છે. શું પૂછ્યું છે? જો, વિચ નંબર લાઈઝ એટ ધ બોટમ ફેસ ઓફ એક્સ ડાઈસ? આ એક્સ નામનો જે ડાઈસ છે, આ એક્સ અને આ વાય ને આ ઝેડ, એક જ ડાઈસના 3 ફોટા છે. અલગ અલગ 3 ડાઈસ નથી. પણ આ એક્સ નામનું જે પિક્ચર છે ડાઈસનું, એમાં બોટમમાં કોણ હશે? હવે ઉપર કોણ છે? 5. તો 5 ની જે અપોઝિટ હોય ને, 5 ની અપોઝિટ કોણ દેખાય છે અહીંયા તમને? જે અલ્ટરનેટ હોય. 5 ની અલ્ટરનેટ 3 છે, એટલે એની અપોઝિટ 3 હશે. એટલે 5 નું અપોઝિટ નીચે 3 આવશે. તમને એ જ કીધું છે બોટમમાં કોણ હશે આમાં. વિચ નંબર લાઈઝ એટ ધ બોટમ ફેસ ઓફ ડાઈસ વાય? આની નીચે કોણ હશે? તો જો, ઉપર છે 4. ઉપર કોણ છે? 4 છે. તો 4 ની અપોઝિટમાં કોણ છે? 4 ની અપોઝિટમાં 2 છે, તો અહીંયા 2 આવશે. નીચે 2 આવશે. કારણ કે 4 ઉપર છે, તો જે નીચેવાળો હશે એનો ઓપોઝિટ હશે. એટલે 4 નો ઓપોઝિટ અહીંયા 2 આપણને ચોખ્ખો દેખાય છે. એટલે આપણો આન્સર 2 થઈ ગયો. વિચ નંબર લાઈઝ ઓપોઝિટ ટુ 6? 6 ની સામે કોણ આવે ભાઈ? જો, 6 ની સામે 1 આવે, કારણ કે એ અલ્ટરનેટ છે. 6 અને 1 જે અલ્ટરનેટ છે, એટલે 6 ની સામે કોણ આવશે? 1 આવશે. આપણે શીખ્યા છીએ. વિચ નંબર્સ આર હિડન બિહાઇન્ડ ધ નંબર 6 એન્ડ 5 ઇન ધ ડાઈસ ઝેડ? ડાઈસ ઝેડમાં, એટલે કે આ ડાઈસમાં 6 અને 5 ની સામે કોણ છુપાયેલું છે?
તો 6 ની સામે એનો ઓપોઝિટ છુપાયેલો હશે ને 5 ની સામે એનો ઓપોઝિટ છુપાયેલો હશે. ક્લિયર છે ને ભાઈ? 6 ની સામે એનો ઓપોઝિટ હોય અને 5 ની સામે એનો ઓપોઝિટ હોય. તો 6 ની સામે તમને દેખાય છે 1 અને 5 ની સામે દેખાય છે 3. તો 1 and 3. આ ક્વેશ્ચન સાચો થઈ ગયો. હવે આ છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ ચેપ્ટરનો. which of the hidden numbers adjacent to 5 in dice X are common to the hidden numbers adjacent to 5 in dice Z? એટલે કે ડાઇસ X અને ડાઇસ Z માં 5 ના એડજસ્ટ નંબર્સ કંઈક ને કંઈક હશે. એમાંથી કયા નંબર્સ કોમન છે બંનેમાં? તો હવે સમજો, એક વસ્તુ સમજો. 5 છે 5, એમાંથી તમે વિચારો આપણી પાસે નંબર કેટલા હોય? 6. 1 2 3 4 5 6. તો 5 ની એડજસ્ટ ને 5 તો હોય જ નહીં. હવે જે 5 નું ઓપોઝિટ હશે એ એનું એડજસ્ટ નહીં હોય. હવે 5 નું ઓપોઝિટ કોણ છે? 3. 5 નું ઓપોઝિટ કોણ છે? 3. એટલે એનું એડજસ્ટ નહીં હોય. એટલે 5 ના એડજસ્ટ બંનેમાં કોણ કોણ હશે? 1 2 4 and 6. બંને ડાઇસમાં 1 2 4 6 એક્સ ડાઇસમાં પણ હશે એના એડજસ્ટ અને વાય ડાઇસમાં પણ 1 2 4 અને 6 જ હશે. હવે એમાંથી કયા હિડન છે ને કયા આપેલા છે? જો અહીંયા 5 નું એડજસ્ટ 4 અને 1 આપેલા છે તો એને નહીં લેવાના. આપણે હિડન ની જ વાત છે. 1 અને 4 નહીં લેવાના. ઓકે, અહીંયા Z નામનો જે અહીંયા Z છે હો ભાઈ, વાય નથી, અહીંયા Z આવશે. Z ડાઇસમાં 5 ના એડજસ્ટ 2 અને 6 આપેલા છે એટલે એને નહીં લેવાના. 2 અને 6 નહીં લઈએ. જો તો બંનેમાં કયો કોમન નંબર છે? તો અહીંયા 2 6 છે, અહીંયા 1 4 છે. એક પણ નંબર બંનેમાં કોમન નથી. જો ડાઇસ X માં પણ એના એડજસ્ટ કોઈને કોઈક હશે, બરાબર, અને ડાઇસ Z માં પણ 5 ના એડજસ્ટ કોઈક ને કોઈક હશે. બંનેના જે હિડન એડજસન્ટ છે એમાં કોમન કયો છે? તો એક નંબર કોમન નથી, કારણ કે આના હિડન એડજસન્ટ 2 અને 6 છે અને આના હિડન એડજસન્ટ 1 અને 4 છે. તો અહીંયા નન ઓફ ધીસ આન્સર થઈ જશે. તો ફ્રેન્ડ્સ અહીંયા આગળ આપણું જે ડાઇસ નો પોર્શન છે એ આજે આપણે કમ્પ્લીટ કર્યો. અલગ અલગ ટાઈપના કેવા કેવા ક્વેશ્ચન પૂછાય અને એને સોલ્વ કરવા માટે તમને કઈ 3 થિયરીનું નોલેજ હોવું જોઈએ. આ 3 થિયરી જો મગજમાં બેસાડી લ્યો, 3 થિયરી. પહેલી થિયરી જે સામે હોય પાસે ન હોય, પાસે હોય સામે ન હોય. બીજી થિયરી જો બે ડાઇસમાં 2 નંબર કોમન હોય તો ત્રીજો નંબર એકબીજાને ઓપોઝિટ જ હોય. અને ચોથી થિયરી ખોલાય કઈ રીતે ડાઇસને? તો કે જે કોમન નંબર હોય બે ડાઇસમાં એ વચ્ચે લખાય, પછી એન્ટી ક્લોકવાઇઝ બંનેમાં તમે ચાલતા જાઓ એ પ્રમાણે ડાઇસને ખોલી શકો ને એમાં જે અલ્ટરનેટ હોય એકબીજાના ઓપોઝિટ હોય. તો આટલી વસ્તુઓની ચર્ચા આજે આપણે આજના લેક્ચરમાં કરી છે. નેક્સ્ટ ટાઈમ ફરીથી નવા ચેપ્ટર સાથે મળશું. ક્યુબ, ડાઇસ એન્ડ ક્યુબ આખું કમ્બાઇન ચેપ્ટર ઘણી બધી બુકમાં હોય છે, પણ આજે આપણે ખાલી ડાઇસની ચર્ચા કરી છે. ક્યુબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી કરશું. થેન્ક યુ.